હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આજના મારા નવા રેસીપી વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે ટેસ્ટી અને મજેદાર મેક્સિકન રાઈસ વિથ સ્પાઇસી ગ્રેવી. એ જ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ મળી રહેશે. તો ચાલો આપણે શરૂ કરીએ જેન મેક્સિકન રાઈસ વિથ સ્પાઇસી ગ્રેવી બનાવવાનું. તો ચલો, બધું વેજીટેબલ ને બીન્સ ને બધું રેડી કર્યું. હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચિકન રાઈસ વિથ સ્પાઇસી ગ્રેવી બનાવવા માટે ઓલ વેજીટેબલ લઈ લીધા. એના માટે બ્રોકલી, કેપ્સિકમ, ટામેટોઝ અને કલર બેલ પેપર બધા વેજીટેબલ રેડી. ને હવે એને કટ કરીશું. પહેલાં વોશ કરી દઈએ ને પછી કટ કરીએ. ને બીન્સ મેં રાત્રે પલાળીને રાખ્યા હતા 1 વાટકી જેટલા, એટલે હવે એનો કુકરમાં બાફી દઈએ. બીન્સનો ધોઈ કાઢું પહેલાં. એ બીન્સ બધા ધોઈ કાઢ્યા મસ્ત. ને હવે કુકરમાં લઈ લઈએ ને પાણી લઈ. હવે થોડુંક સોલ્ટ એડ કરી દઈએ ને પછી હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ ને 2 યા 3 સીટી બોલાવી દઈએ મીડિયમ ગેસ ઉપર. ને ત્યાં સુધી રાઈસ માટે પાણી ગરમ કરવા મૂકી દો. ને હવે એક બાઉલમાં રાઈસ લઈ લઈએ. 2 યા 3 વાટકી રાઈસ, માપની. ને હવે એને ધોઈ કાઢીએ બરાબર 4-5 પાણી. ને ગાઈઝ, અમે 2-3 વાટકી રાઈસ લીધા. તમારે જેટલા જોઈએ એટલા લેવાના, કેમ કે અમારે 5 જણનું બનાવવાનું, એટલે એટલા માટે મેં આટલા લીધા. હવે રાઈસ ધોઈ લીધા. ને હવે કઢાઈમાં એડ કરી દો. ને એમાં એડ ટુ ટેસ્ટ મીઠું નાખી દેવાનું, જેટલું જોઈએ એટલું. રાઈસમાં થોડુંક તેલ નાખી દે ને એટલે એકદમ છૂટા મસ્ત થાય, બફાઈ ને એટલે. હવે એને થવા દઈએ ઢોકીને. ને અહીંયા બીન્સે થાય ત્યાં સુધી બધું વેજીટેબલ ધોઈ લઈએ મસ્ત, ને પછી કટ કરવાનું ચાલુ કરીએ. બધું વેજીટેબલ ધોઈ કાઢ્યું. અહીંયા બ્રોકલી બી ધોઈ દીધી મસ્ત રીતના. ને હવે એનો ચોપ કરવાનું ચાલુ કરીએ ફટાફટ. 1 સીટી બોલી જાય ને હવે બીજી બોલવા દઈએ. 1-2 બાકી. ને હવે કેપ્સિકમ ને બધું કટ કરવાનું ચાલુ કરીએ ફટાફટ. ને અહીંયા બીન્સ પણ મસ્ત ચડી ગયા. હવે કાઢ લઈએ. હવે ટામેટાની પ્યુરી બનાવવા માટે ટામેટો લઈ લઈએ મિક્સરમાં. મોટા પીસ કરી દઈએ એટલે પીસાઈ જ જવાનું બધું, ગ્રેવી બનાવવાની એટલે. ટામેટાની પ્યુરી કરી દઈએ. હવે ટામેટા કટ કરી લઈ દીધા. કંઈ પાણી નહીં રેડવાનું, ડાયરેક્ટ જ. ટામેટાની પ્યુરી થઈ ગઈ મસ્ત. હવે મેક્સિકન રાઈસ, જેન મેક્સિકન રાઈસ ને સ્પાઇસી ગ્રેવી બનાવવા માટે મેં ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ ને ઓરેન્જ કેપ્સિકમ કટ કરી લીધા છે. ને જોડે બ્રોકલી ને ટામેટાની પ્યુરી બનાવી છે. એ બધું રેડી થઈ ગયું. ને હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું સ્પાઇસી ગ્રેવી. ને એક બાજુ ચડે છે રાઈસ, એ ચડી જાય એટલે મેક્સિકન રાઈસ બનાવીશું. બીન્સે થઈ ગયા મસ્ત, થોડાક વધુ થઈ જાય પણ ચાલશે. ને અહીં આપણે બધું રેડી કરી દીધું પ્રિપરેશન. હવે સ્પાઇસી ગ્રેવી બનાવવાનું ચાલુ કરીએ. થોડુંક લઈ લઈએ તેલ સ્પાઇસી ગ્રેવી બનાવવા માટે. તેલ ગરમ થઈ ગયું, એમાં પહેલાં લઈ લઈશું ટામેટાની પ્યુરી. અને હવે ટામેટાની પ્યુરી થોડી કૂક થાય ને એટલે એમાં નાખીશું કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, ઓરેન્જ ને રેડ કેપ્સિકમ. ને એને કરી દઈએ મિક્સ બરાબર. ને હવે થોડીક વાર થવા દઈએ. ને એમાં થોડુંક એડ કરી દઈએ સોલ્ટ, એડ ટુ ટેસ્ટ, એટલે જલ્દી થઈ જાય. તેલ છૂટું પડી જાય ને એટલે આમાં નાખીશું બ્રોકલી. ને હવે એમાં એડ કરીશું બ્રોકલી. બધું વેજીટેબલ કૂક થઈ ગયું. હવે એમાં નાખીશું ઇટાલિયન સિઝનિંગ, basil leaves,
રેડ પેપર, મરી પાવડર, ઓર્ગેનો. હવે કરીશું રેગ્યુલર મસાલા, તીખું, થોડુંક લઈશું ધાણા જીરું પાવડર ને થોડુંક લઈશું કાશ્મીરી મરચું. હવે એના કરી દઈએ મિક્સ. મિક્સ મિક્સ મિક્સ. હવે એકદમ ધીમો ગેસ કરી દેવાનો, એકદમ સ્લો. પછી એમાં એડ કરીશું થોડુંક ઠંડા જેવું થાય ને, બહુ ગેસ ફૂલ હોય ને એટલે નહીં નાખી દેવાનું દૂધ. એકદમ લો ગેસ કરીને ને પછી એમાં એડ કરવાનું દૂધ. એકદમ લો ગેસ કરી દીધો અને એમાં થોડુંક હવે એડ કરી દઈશું મિલ્ક, દૂધ આટલું ને હલાવી દઈએ મસ્ત. ને હવે થોડુંક મીડિયમ ગેસ કરી દઈએ એટલે જલ્દી થઈ જાય. ને પછી ઉભરાવે ને એટલે પછી એડ કરીશું ચીઝ. જો મસ્ત ગ્રેવી થઈ જાય, સ્પાઈસી રેડી. ને હવે એમાં એડ કરીશું થોડોક ટામેટો સોસ, થોડોક જ 1 ચમચી જેટલો. હવે એને કરી દઈએ મિક્સ. મસ્ત સ્પાઈસી ગ્રેવી રેડી. ને એમાં થોડીક નાખી દઈએ ચીઝ. હવે થોડીક એડ કરી દઈશું ચીઝ. બસ. ને એને કરી દઈએ મિક્સ બરાબર. જૈન સ્પાઈસી ગ્રેવી રેડી. હવે મેક્સિકન રાઈસ બનાવી દઈએ અને સાઈડમાં મૂકી દઈએ ઠંડી થવા થોડીક. હવે બધું નાનું નાનું ચોપ કરી લીધું. એમ હવે બનાવીશું જૈન મેક્સિકન રાઈસ. કઢાઈ ગરમ થઈ જાય એમાં નાખીશું બટર. પહેલાં બટર મેલ્ટ થાય એટલે ગ્રીન કેપ્સિકમ ને થોડુંક ટામેટાની પ્યુરી, થોડીક જ. ને એને કરી દઈએ મિક્સ. ને એમાં થોડુંક એડ કરી દઈએ સોલ્ટ એટલે જલ્દી ટામેટા ચડી જાય. ને એને કરી દઈએ મિક્સ. ને કેપ્સિકમ ને ટામેટા થોડુંક થઈ ગયું એટલે એમાં એડ ઓરેન્જ કેપ્સિકમ, થોડુંક રેડ કેપ્સિકમ ને બ્રોકલી. ને એને કરી દઈએ મિક્સ. મિક્સ મિક્સ મિક્સ. હવે 1-2 મિનિટ જેવું થવા દઈએ કૂક. હવે થોડાક એડ કરી દઈશું મકાઈના દાણા. એને કરી દઈએ મિક્સ. વેજીટેબલ બધું કૂક થઈ ગયું એમાં નાખીશું થોડુંક કેચઅપ સોસ ટામેટો. ને એને કરી દઈએ મિક્સ. ને એમાં નાખીશું ઇટાલિયન સિઝનિંગ થોડા. પછી બેઝિલ લીવ્સ, ઓર્ગેનો ને ચીલી ફ્લેક્સ. હવે એડ કરીશું કાશ્મીરી મરચું, થોડુંક તીખું મરચું ને થોડુંક ધાણા જીરું પાવડર ને થોડુંક મરી પાવડર. નાને કરી દઈશું મિક્સ. સરખી રીતે. હવે આમાં એડ કરીશું રાઈસ. હવે એડ કરીએ રાઈસ. બસ. હવે બધું કરી દઈએ મિક્સ બરાબર. હવે એમાં એડ કરી દઈએ બીન્સ. સોરી ગાઈસ, પહેલાં આવે રાઈસ, પહેલાં નાખવાના આવે પણ ઇટ્સ ઓકે. હવે એમાં કરી દઈશું મિક્સ.
સરખું મિક્સ કરીને પછી બતાવું. એકદમ છૂટા છૂટા મસ્ત જૈન મેક્સિકન રાઈસ રેડી થઈ ગયા. નવો એમાં એડ કરી દઈશું થોડી કોથમીર, એટલે મસ્ત રેડી મેક્સિકન રાઈસ ને સ્પાઇસી ગ્રેવી બી. ને હવે કરીશું કાનાજીની પ્લેટ રેડી મસ્ત. ને હવે આ બાઉલમાં જે રાઈસ છે ને એમાં ગ્રેવી એડ કરી દઈએ. મસ્ત સાચવીને કરવી પડશે. ને ઉપર થોડી ચીઝ છીણી કાઢું. એના પર થોડી કોથમીર. મસ્ત. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મેક્સિકન રાઈસ જોડે સ્પાઇસી ગ્રેવી ને ચિપ્સ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. ને કંઈ ભૂલ ચૂકો તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. ભોજન પ્રેમથી સ્વીકાર કરજો અમારું. જય શ્રી કૃષ્ણ. જો તમને આ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટ કરજો તમને રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય. મળીએ.